સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન પ્રશ્નો 16 થી 30 વિડીયો નંબર 2 આજે આપણો બીજો વિડીયો છે. તેની અંદર આપણે પ્રશ્નો 16 થી 30 પ્રશ્નો જે છે જોવાના છે. પહેલા લેક્ચરની અંદર આપણે 1 થી 15 જોયા હતા. આ બીજા લેક્ચરની અંદર આપણે 16 થી 30 જે છે સવાલો જોઈશું. તેમાં આપણે જોઈએ 16મો સવાલ. જિલ્લાના પોલીસ વડાને ટૂંકમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તેમનો જવાબ છે ડીએસપી. 17મું છે લોથલ કયા જિલ્લામાં આવેલું છે? લોથલ કયા જિલ્લામાં આવેલું છે? તેમનો જવાબ છે અમદાવાદ. 18મું છે જિલ્લાની શાળાઓમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કોણ કરે છે? જિલ્લાની શાળાઓમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કોણ કરે છે? તેમનો જવાબ છે જિલ્લા શિક્ષણાધિકારી. 19મું છે આદિમાનવના જીવનમાં શાની શોધથી ક્રાંતિ થઈ? આદિમાનવના જીવનમાં શાની શોધથી ક્રાંતિ થઈ? જવાબ છે પૈડાની. 20મો સવાલ છે ખજૂરની લગભગ કેટલી જાત જોવા મળે છે? જવાબ છે 200 જેટલી જાત જે છે જોવા મળે છે. 21મો સવાલ છે હિન્દુઓનો સૌથી મોટો તહેવાર કયો છે? તેમનો જવાબ છે દિવાળી. ગુજરાતી 12 માસમાં સૌથી વધારે પવિત્ર માસ કયો છે? જવાબ છે શ્રાવણ માસ. 23મો સવાલ છે ગિરનારના પગથિયા કોણે બંધાવ્યા હતા? તેમનો જવાબ છે સુંદર સોદાગરે. 24મો સવાલ છે ભારતના હાલના વડાપ્રધાન કોણ છે? વિદ્યાર્થી મિત્રો, આ બધાને જે છે આ જવાબ આવડેવો છે. હાલના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી. ત્યાર પછી છે ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? તેમનો જવાબ છે રામનાથ કોવિંદ. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ 26મો સવાલ પ્રખ્યાત ઝૂલતા મિનારા ગુજરાતના કયા શહેરમાં આવેલા છે? પ્રખ્યાત ઝૂલતા મિનારા ગુજરાતના કયા શહેરમાં આવેલા છે? જવાબ છે અમદાવાદમાં. 27મું છે ગુજરાત રાજ્યના હાલના રાજ્યપાલ કોણ છે? ગુજરાત રાજ્યના હાલના રાજ્યપાલ કોણ છે? તેમનો જવાબ છે આચાર્ય દેવવ્રત. આચાર્ય દેવવ્રત. ત્યાર પછી છે 28મો સવાલ છે કઈ ઋતુને ઋતુઓનો રાજા કહે છે? કઈ ઋતુને ઋતુઓનો રાજા કહે છે? તેમનો જવાબ છે વસંત ઋતુને. ત્યાર પછી 29મું છે રંગ અને ગંધ વિનાના પ્રવાહી પદાર્થનું નામ શું છે? રંગ અને ગંધ વિનાના પ્રવાહી પદાર્થનું નામ શું છે? તેમનો જવાબ છે પાણી. બનાસકાંઠા જિલ્લાના કયા શહેરમાં કૃષિ યુનિવર્સિટી આવેલી છે? તેમનો જવાબ છે દાંતીવાડા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા 30 પ્રશ્નો જે છે એ પૂર્ણ થયા છે. વિડીયો જોજો અને સાથે સાથે તમારે તમારા પુસ્તકની અંદર મોઢે લખવાનો જે છે પ્રયત્ન કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.